ભાજપના પ્રવક્તા જગદીશ પટેલ આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? નિલેશ કુંભાણી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એમના જે કોઈ પણ આવા ઘટનાક્રમ હોય એ દરમિયાન આક્ષેપો ભાજપ પર લગાવતા આવે છે। ખરેખર આ આખી ઘટનામાં એમનું નામાંકન પત્ર છે, એમના દરખાસ્ત કરનારા છે, એમના દરખાસ્ત કરનારાઓની એફિડેવિટ છે, એમના જ ફોર્મ કેન્સલ થયા છે। આખી ઘટનામાં ભારતીય જનતા પાર્ટી તો ક્યાંય છે જ નહીં, પણ એમની આ ક્ષતિઓ, એમની ભૂલો, એમના જે કંઈ કૌભાંડો હોય એનો આક્ષેપ ભાજપ ઉપર લગાડવાનું કામ આ કરે છે। એ કોંગ્રેસની જૂની આદત છે। ભારતીય જનતા પાર્ટી તો નિશ્ચિત વિજય માટે આગળ વધી રહી છે, એને આ બધા પ્રકારના હાથગંડાઓ કરવાની કોઈ જરૂર પણ નથી અને ક્યાંય ભાજપની સામેલગીરી પણ નથી હોતી। જગદીશભાઈ, આ એટલા માટે આક્ષેપ કરી રહ્યા છે કે જે 3 ઠેકેદારો કલેક્ટર કચેરીએ વિડીયો રેકોર્ડિંગ કરાવીને ગયા અને એવું કહીને ગયા કે ભાઈ આ 3 સાઇન મારી નથી, એ વખતે ભાજપના ચૂંટણી એજન્ટ પણ ત્યાં હાજર હતા। સાહેબ, બધી પાર્ટીના અને બધા ઉમેદવારના હાજર હતા, કારણ કે નિયમાનુસાર એમને હાજર રહેવા માટે કલેક્ટર સાહેબનો કોલ મળ્યો હતો। ચૂંટણી અધિકારીનો સ્ક્રુટિનીની પ્રક્રિયા ચાલતી હતી ને એમાં હાજર રહેવાનું ફરજિયાત હતું। પણ એમાં કોંગ્રેસના કોઈ એજન્ટ ત્યાં નહોતા અથવા તો કોંગ્રેસના કોઈ વ્યક્તિ કોંગ્રેસના નહોતા, એ કોંગ્રેસને પૂછવાનો વિષય ને એને પૂછવાનો પ્રશ્ન છે। અમને બધાને અને જેટલા અપક્ષ સહિત બધા જ જે પાર્ટીએ ફોર્મ ભર્યા હતા બધાને સ્ક્રુટિની સમયે ત્યાં હાજર રહેવાનું હોય છે, એના પત્રો મળ્યા હોય છે અને એ પ્રક્રિયા છે અને પ્રક્રિયાના ભાગરૂપે ત્યાં હાજર રહેવાનું જરૂરી હોય છે। ઓકે જગદીશભાઈ, બીજું નિલેશ કુંભાણીએ આક્ષેપ કર્યો છે કે એમને એક પાર્ટીના નેતા એટલે અમદાવાદથી જ તમારી પાર્ટીના કોઈ વચેટિયા છે એમને મળવા આવેલા અને પછી પાર્ટીમાં સામેલ થઈ જવા માટેની એક ઓફર પણ મૂકી હતી। એને નામ સાથે વાત કરવી જોઈએ, ખોટી વાત કરવાના બદલે એને આ નામ સાથે કહેવું જોઈએ કે આ આવ્યા હતા અને આ થયું। નામ વગર ખોટા આક્ષેપો બેબુનિયાદ કરવાના એ એમની જૂની ફિતરત છે અને એમાંથી એને બહાર આવી જવું જોઈએ। પોતાની વાતને પોતાના માણસો સંભાળતા શીખવું જોઈએ એને। જી, આપનું શું માનવું છે આ ઉમેદવારી પત્રમાં જો 3 ઠેકેદારો ન હાજર થયા હોય તો શું ઉમેદવારી પત્ર રદ થતું હોય છે? નહીં, એને ખોટી સહીઓ કરાવી હોય એવું બની શકે, પણ એ છતાં એમનો પ્રશ્ન છે। અમે એ વિશે જાણતા નથી એટલે સ્ટેટમેન્ટ કરવાનો અમને કોઈ અધિકાર નથી ને અમારે ન કરવું જોઈએ। હા, નિલેશ કુંભાણી એવું પણ કહ્યું કે તેમને શંકા છે કે ભાજપના સંપર્કમાં આ 3 ઠેકેદારો છે અને ગાયબ થઈ ગયા છે। પણ ઠેકેદારો એમના છે ને, એમને પૂછવું જોઈએ ને। હા, પણ ઠેકેદારો એમના છે પણ એમનાથી તો સંપર્ક થઈ જ નથી શક્યો, નિષ્ફળ રહ્યા છે તેઓ સંપર્કમાં અને ગાયબ થઈ ગયા છે, એટલે એમને એના ખુલાસા એની પાસે માંગવા જોઈએ કે ખરેખર તારા ઠેકેદારો છે, તારાથી નથી સંભાળાયા, ગાયબ થઈ ગયા તો તું નથી સંપર્ક કરતો, એમાં ભાજપ પર બ્લેમ કરવાનો એ બીજી એવો વિષય જ ક્યાં આવે છે? એમાં કોઈ ન મળે એટલે ભાજપ લઈ જાય છે। નિલેશભાઈ કુંભાણી સાથે થોડી વાર પહેલા જ વાત થઈ અને આ વાત તેમણે જ કરી હતી કે બીજેપીના સંપર્કમાં આ ઠેકેદારો હોઈ શકે છે કારણ કે ગાયબ છે ગઈકાલથી। પણ એ હોઈ શકે છે, આમ છે, મારાથી નથી મળતા એટલે આ બધી વાત કેટલી બેબુનિયાદ હોય છે। આપ અને હું તો જાણીએ છીએ આ વાતમાં કે આવું કોઈ હોય એટલે તરત જ ભાજપ ઉપર ટોપલો ઢોળી દેવાનો। આ કોંગ્રેસની જૂની આદત છે ભાઈ, આમાં ભાજપ ક્યાંય હોતું જ નથી અને એમને એમના સંભાળવા કે ન સંભાળવા એમના પરિવારજનો છે એવી વાત પાછી કઈક જાણવા મળી છે, તો એમના પરિવારજનો છે એ પણ ભાજપ સાથે સંપર્કમાંથી આવા સ્ટેટમેન્ટ કેવી રીતે કરી શકે? બિલકુલ, તો આપ જે આક્ષેપો કોંગ્રેસના જે છે નૈસર દેસાઈએ પણ કર્યા છે, ખરેખર ઉમેદવારના જે ટેકેદારો હોય જગદીશભાઈ, કોઈ પણ લોકસભાનો ઉમેદવાર હોય તો એના જે ટેકેદારો હોય એને સંભાળવાની જવાબદારી જે તે ઉમેદવારની નૈતિક જવાબદારી હોય છે? સંભાળવાની વાત જ નથી, ટેકેદારો એમના છે, પ્રશ્નો એમને પૂછવાના હોય, ટેકેદારો જ નહીં એમના। હવે આમાં તો કિસ્સામાં એવું જાણવા મળ્યું કે એમના રિલેટિવ પણ છે બધા, એમના કોઈ બિલકુલ અંગત વ્યક્તિઓ છે, તો એ પણ જો એમની સાથે ના રહેતા હોય તો એના માટે ભાજપ જવાબદાર કેવી રીતે હોઈ શકે? બિલકુલ, એવું તો નહીં જગદીશભાઈ કે પછી આખો આ મામલો પૂરો થાય અને પછી વાત ત્યાંથી જ નીકળે કે ના તેઓ સંપર્કમાં હતા? હવે એવું કઈ થાય તે વખતની વાત અત્યારથી આપણે કેવી રીતે કરીએ? અને મને નથી ખબર એવું કઈ હોઈ શકે કે કેમ। હું માત્ર એટલું જાણું છું કે સ્ક્રુટિની માટે જે કઈ બધા ફોર્મ ભરનાર વ્યક્તિઓને બોલાવ્યા હતા એ દરમિયાન આ વ્યક્તિઓએ આવીને કઈક એફિડેવિટ કરી કે અમારી ખોટી સહી કરાવી છે અને એના આધાર ઉપર કલેક્ટરશ્રીએ એમને નોટિસ આપી છે। નોટિસના ખુલાસામાં એ લોકો શોધવા માંડ્યા છે, બધું ના કરે છે એવું મને લાગે છે। પણ જે કઈ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારો તો માત્ર ત્યાં ચૂંટણી પંચની જે કોઈ પણ ગાઈડલાઈન હોય તે મુજબ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા।
આટલો વિષય છે, એમાં ભાજપને બીજું કઈ લેવા દેવા જ નથી આખી વાત સાથે. જી જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ ભાજપના પ્રવક્તા જગદીશભાઈએ આખા જે નિવેદન અને જે કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે તેને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે નિલેશ કુંભાણીના દરખાસ્તકારો જે છે એ જ લોકો જો એમનાથી ના સચવાતા હોય અથવા તો ગાયબ થઈ ગયા હોય તો એમાં ભાજપ પર આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી.